परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरायण। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 99 पेज नंबर 1438 पेज नंबर 1438 सर्ग 99। સંસારમાં તિર્યક અને સ્થાવર જાતિના ભોગો। આ 99માં સર્ગમાં કૃમિ, કીટ, પતંગ આદિ તિર્યક જાતિ અને સ્થાવર જાતિના સંસારમાં જે ભોગ હોય છે તે સર્વ વર્ણવવામાં આવશે। રામ બોલ્યા, આપણી મનુષ્ય જાતિના દુઃખ સહીને માટે પ્રશ્ન વચ્ચે રામ બોલ્યા, આપણી મનુષ્ય જાતિના દુઃખ સહીને માટે શાસ્ત્ર, સત્સંગ, યુક્તિ કૌંસમાં યોગ કિંવા યુક્તિ પ્રયુક્તિ, મંત્ર, ઔષધિ, તપ, દાન, તીર્થ અને પવિત્ર આશ્રમોનો આશ્રય વગેરે ઉપાયો છે। પરંતુ કૃમિ, કીટ, પતંગ આદિ તિર્યક જાતિ અને સ્થાવર જાતિના દુઃખનો ક્ષય કયા ઉપાયથી થાય, તેઓ કેવી રીતે જીવે છે અને તેઓ કેવા કર્મવાળા હોય છે? વશિષ્ઠ બોલ્યા, આ જગતમાં સ્થાવર જંગમ પ્રાણીઓ પોતાની યોનિને યોગ્ય એવા ભોગોવાળી સુખની સત્તામાં સારી પેઠે વિશ્રાંત થઈ રહેલા છે। સૂક્ષ્મ જીવો પણ આપણી પેઠે જ પોતાની યોનિને યોગ્ય એવા સુખ ભોગવવાની ઈચ્છાવાળા હોય છે, પરંતુ આપણે ભોગોમાં ઓછી આસ્થાવાળા છીએ અને આપણને વિઘ્નો પણ ઓછા આવે છે। નાના જીવોને ભોગોમાં આસ્થા વધારે હોય છે અને તેમને પર્વતના જેવા મોટા વિઘ્નો આડા આવે છે। જેવી રીતે વિરાટ કૌંસમાં બ્રહ્માંડ રૂપી શરીરનો અભિમાની સમજથી જીવ પોતાના ભોગને માટે યત્ન કરે છે, તેવી જ રીતે મોંવાળાના અગ્રભાગ જેવા ઝીણા જીવડાઓ, કીડાઓ, મચ્છરો અને માંકડ આદિ પ્રાણીઓ પણ બાળકની વાળેલી મુઠ્ઠીના વચલા છિદ્રના કરતા પણ નાના એવા સ્થાનમાં રહીને પોતાના ભોગને માટે યત્ન કરે છે। એ અહંકારનો વિલાસ તો તમે જુઓ। એક શૂન્ય આકાશમાં જ રહેનારા પક્ષીઓ નિરાધાર આકાશની અંદર ઉત્પન્ન થાય છે અને ત્યાં જ મરણ પણ પામે છે। તેમને ક્ષણવાર પણ સ્વસ્થતા મળતી નથી। કીડીને પોતાના માટે કણનો સંગ્રહ કરવો, પોતાના સ્થાનની કલ્પના કરવી અને પોતાના કુટુંબના પોષણ માટે યત્ન કરવો, એ ચેષ્ટાઓ માટે આપણા દિવસના જેટલો લાંબો સમય પણ બસ થતો નથી। તે તો તેમને એક ક્ષણ જેવડો થઈ પડે છે। તીમી નામનું ત્રસરેણુના જેવડું એક નાનું જીવડું થાય છે। તેનો ચાલવાનો વેગ ગરુડના જેવો જોવામાં આવે છે। અમુક કૌંસમાં શરીર આદિ હું છું અને અમુક કૌંસમાં સ્ત્રી પુત્ર આદિ ભોગ્ય વિષય મારું છે, એવી કલ્પના ખડી થઈ જઈને જેમ જગત અનેક ગુણોની સાથે વિશાળ આકારે મનુષ્યોને પ્રતીતિમાં આવે છે, તેમ કૃમિને પણ તે પ્રતીતિ થાય છે। વ્રણમાં પડેલા કીડાઓની પેઠે આપણું જીવિત પણ દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્યના સંબંધથી વ્યગ્રતાવાળી વિષય વાસના વડે વૃથા ચાલી જાય છે। વૃક્ષો કંઈક જાગ્રત અવસ્થાવાળા હોય છે, પાષાણો ઘાટી નિદ્રાની દશા ભોગવે છે અને કૃમિ, કીટ આદિ જીવો મનુષ્યની પેઠે જ પોતપોતાની યોગ્ય વિષય ભોગવવામાં નિદ્રા અને જાગ્રત એ બંને સ્થિતિવાળા હોય છે।
કૃમિ, કીટ આદિ પ્રાણીઓને શરીરની સ્થિતિના સમયમાં સુખ રહે છે, પરંતુ આપણી પેટે તેમને પણ શરીરનો નાશ દુઃખ ઉત્પન્ન કરે છે. શરીરમાં જીવિત સ્થિર થઈને રહે એ તો તેમને પણ પ્રિય જ હોય છે. જેમ વેચાઈને કોઈ બીજા દ્વીપમાં ગયેલો ગુલામ એ દ્વીપને ઉદાસીનપણાથી જુએ છે, તેમ પશુ, મૃગ આદિ પણ પોતાના ઉપભોગમાં નહીં આવનારા પદાર્થોના સમૂહને ઉદાસીનપણાથી જુએ છે. આપણી પેઠે તિર્યક જાતિને પણ આ સંસાર સુખ દુઃખ પેદા કરે છે, પરંતુ કેવળ તેઓ પદાર્થોનો વિભાગ કરી શકતા નથી. બળદ વગેરે પશુઓ હૃદયમાં પેદા થતા સુખ દુઃખોથી અકળાય છે અને બહાર તેમના ધણીઓ નાકમાં નથ નાખી ખેંચી જાય છે. આમ તેઓ બંને પ્રકારે પરાધીનપણે ખેંચાયા કરે છે, છતાં તેઓ પોતાના દુઃખને દૂર કરવાને કે તે પ્રગટ કરવાને શક્તિમાન થતા નથી. એવી સ્થિતિ દ્વીપાંતરમાં વેચાયેલા પામર પુરુષો અથવા ગુલામ વગેરેની હોય છે. આપણા લોકોની ત્વચા સ્પષ્ટ અને સુકુમાર હોય છે. આપણને સુષુપ્તિ અવસ્થામાં જેવો સુખ દુઃખ આદિનો અનુભવ થાય છે, તેવો જ અનુભવ વૃક્ષો, વેલાઓ, અંકુરો આદિને સ્પષ્ટપણે થતો હોય છે. આપણે સંસારરૂપી અરણ્યમાં નીકળી પડ્યા છીએ. આપણને ચારે બાજુથી ભયાતુરપણે પદાર્થોનો જેવો અનુભવ થાય છે, તેવો જ અનુભવ ભયાતુરપણામાં રહેલી પક્ષી, સર્પ આદિ તિર્યક જાતિને પણ થાય છે. આ વાત નિર્વિવાદ છે. જો વિક્ષેપને મૂકી દઈ વિચાર કરીએ તો ઇન્દ્રને અને નાના કીડાને પોતાના સ્વરૂપાનંદમાં અને આહાર, નિદ્રા, મૈથુન આદિથી થતા સુખમાં કશો ફરક નથી. એ વિષયમાં બંનેના મનની પ્રસન્નતા સરખી જ હોય છે. બાકી બંનેના માનસિક વિક્ષેપ દુર્નિવાર છે. રાગ, દ્વેષ, ભય, આહાર અને મૈથુનથી ઉત્પન્ન થતું સુખ દુઃખ અને જન્મ મરણ આદિનો ખેદ તિર્યક જાતિને પણ આપણી પેટે જ હોય છે અને તેમાં કશો ભેદ હોતો નથી. શાસ્ત્રથી જાણવામાં આવતા પુણ્ય પાપ, બ્રહ્મ તત્વ આદિનું જ્ઞાન, થઈ ગયેલી વાતનું જ્ઞાન અને ભાવિ વસ્તુનું જ્ઞાન એ વગેરે બાબતને એક બાજુ રાખીએ તો બાકીનું બીજું જ્ઞાન તો નોળિયા, સર્પ, શિયાળ, હાથી આદિ પશુઓમાં મનુષ્યના જેવું જ હોય છે. વૃક્ષો સદાકાળ સુષુપ્તિ અવસ્થાની સ્થિતિમાં રહે છે. તેમના જેવી મૂળ અવસ્થાવાળી પોતાની સત્તાને પર્વતો વગેરે પણ અનુભવે છે. વળી બીજા કેટલાક હિમાલય, મેરુ વગેરે પર્વતો અખંડ ચિદાકાશનો જ અનુભવ કરતા રહી સદાકાળ સમાધિમાં રહેલા છે. વૃક્ષ આદિ જેમ ગાઢ નિદ્રા જેવી સ્થિતિમાં રહે છે, તેમ પર્વતો પણ પોતાની સત્તામાં જ રહ્યા છે. વળી જંગમ પ્રાણીઓ પણ મૂળ સ્વરૂપે તો ચિદાકાશ રૂપ છે, માટે જે કાંઈ કોઈ પણ સમયે દેખાય છે તે ચિદાકાશ વિના બીજું કશું નથી. પર્વત આદિની સત્તા અને વૃક્ષોની નિદ્રા જેવી સ્થિતિ અખંડ ચૈતન્ય રૂપ છે, કેમ કે તેમને દ્વૈતનું ભાન હોતું નથી. માટે તેમની દ્રષ્ટિ વડે જોઈએ તો પણ જગત એક ચિદાકાશ રૂપ જ છે. જ્યાં સુધી અજ્ઞાન દ્રષ્ટિ વડે જોવામાં આવે છે ત્યાં સુધી જગત જોવામાં આવે છે, પરંતુ જો તેનું યથાર્થ સ્વરૂપ જાણવામાં આવે છે તો તમે કે હું કશું તેમાં જણાતું નથી. વળી સત્તા કે અસત્તા એ પણ હોતા નથી. તેમ હવે પછી તેમાં ભવિષ્ય કોટીમાં પણ કશું રહ્યું નથી. આ સર્વ યથાસ્થિતપણે વિવર્તપણે તેમાં રહ્યું છે, છતાં સદાકાળ શિલાના જેવું એકરસ અને નિર્વિકલ્પ બ્રહ્મ તત્વ સર્વત્ર ભરપૂર છે. એ બ્રહ્મ તત્વ અનાદિ અને અનંત છે, છિદ્ર રહિત છે, નિદ્રાથી પણ રહિત છે અને જાણે સ્વપ્ન રૂપે પોતાની અંદર તે જગતની વિચિત્ર રચનાને કલ્પી લેતું હોય તેવું છે. જેવી રીતે સૃષ્ટિના પૂર્વકાળમાં એક પરબ્રહ્મ જ સર્વત્ર સમાન રીતે રહ્યું હતું, તેવી રીતે હમણાં પણ તે જ ભરપૂર છે અને હવે પછીના અનંત કાળ સુધી પણ
તે બ્રહ્મ જ ભરપૂર રહેશે. વસ્તુતઃ જોતા પોતાપણું કે પારકાપણું, જગતની સત્તા કે સાવ શૂન્યપણું, મૌનપણું કે તેને ધારણ કરવાપણું, એ કશું પણ અહીં સંભવતું નથી. તમે સુખથી યથાસ્થિતપણે રહો અને હું પણ યથાસ્થિતપણે સુખથી રહ્યો છું. અહીં પરમ શાંત ચિદાકાશની અંદર સુખ દુઃખનો જરા પણ સંપર્ક નથી. સ્વપ્નનગરમાં ચિદાકાશ વિના બીજું શું રહ્યું છે એ તમે જ કહો. જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે સ્વચ્છ, શાંત અને નિર્વિકાર પરબ્રહ્મ જ વિવર્ત રૂપે તેવા આકારે થઈ રહેલું છે. માત્ર એક અવિદ્યા જ તેમાં ભ્રાંતિ પેદા કરે છે. એ અવિદ્યાનું પણ ખરેખરું સ્વરૂપ ઓળખવામાં આવે તો તે પણ કોઈ ઠેકાણે છે નહીં. જગતરૂપી સ્વપ્નનું વાસ્તવ રૂપ ઓળખાઈ જાય છે તો તેમાં કશું પણ સત્ય છે નહીં, તો પછી તેમાં શો આગ્રહ રાખવો? વંધ્યા પુત્ર ઉપર શો સ્નેહ રાખવો? સ્વપ્નના સમયને સ્વપ્ન રૂપે ઓળખવામાં આવતો નથી ત્યાં સુધી અજ્ઞાન વડે જગતરૂપી સ્વપ્ન પ્રત્યેક પરમાણુમાં રહેલું ભાસે છે. તે મિથ્યા છે તો તેમાં ઉપાધિ બુદ્ધિ શી રાખવી અને તેમાં આસ્થા પણ શી રાખવી? કેમ કે પ્રબોધ કૌંસમાં જ્ઞાન અને જાગ્રત અવસ્થા પ્રાપ્ત થતા એ કશું પણ જણાતું નથી. જે જગત જ્ઞાન દશામાં અસત્ય જણાય છે તે અજ્ઞાન દશામાં પણ વસ્તુતઃ જોતા અસત્ય જ છે. તેથી તે કોઈ ઠેકાણે હોતું નથી. અજ્ઞાન દશામાં એ જગતની જે પ્રતીતિ થાય છે તે અજ્ઞાન જ એ જગત રૂપે પ્રતીતિમાં આવે છે એમ સમજવું. વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણેય કાળ અને જ્ઞાન તથા અજ્ઞાન એ બધામાંથી કશું પણ સત્ય નથી. કેમ કે શાંત પરમ તત્વરૂપ સત્ય વસ્તુ જ વિવર્ત ભાવથી એ સર્વના આકારે થઈ રહેલ છે. જેમ એક તરંગ બીજા તરંગ સાથે અથડાય તેમાં જળને કશી પણ ક્ષતિ થતી નથી, તેમ એક દેહ વડે બીજા દેહને કશું નુકસાન પહોંચે તો તેમાં એ બંનેના અધિષ્ઠાનરૂપ ચૈતન્યની કશી પણ ક્ષતિ નથી. ચિદાકાશની અંદર જ હું એક દેહ રૂપ છું એવી ભ્રાંતિ ખડી થઈ જાય છે તો પછી ભ્રાંતિ વડે ખડો થયેલો દેહ નાશ પામી જાય છે તેમાં શાનો નાશ થાય છે? ચિદાકાશ સદા પ્રબુદ્ધ દશામાં જ રહે છે અને તેનું સ્વપ્ન જ જગતરૂપ થઈ રહેલું છે. તે વસ્તુતઃ જોતા પૃથ્વી આદિ સ્થૂલ ભાવથી રહિત છે. તેથી તે ખરેખર સ્વપ્નાત્મક જ છે. સૃષ્ટિના આદિકાળમાં ચિદાત્માને કૌંસમાં હિરણ્યગર્ભને પ્રથમ પ્રતીતિમાં આવેલા સ્વપ્નમાંથી પૃથ્વી આદિ વાસ્તવિક કૌંસમાં સત્ય છે એવો નિશ્ચય બંધાઈ રહેલો છે. બાકી સ્વપ્નના પદાર્થમાં સત્યતાની ભ્રાંતિ થવી એ એક કેવળ કલ્પના રૂપ જ છે. આ જગતરૂપી સ્વપ્ન અનાદિ પ્રવાહ રૂપે નજરે પડે છે અને તેના અવયવોની સ્થિતિ સાવ અસત્ય છે, છતાં તે જાણે સત્ય હોય તેમ તેમાં પૃથ્વી આદિની કલ્પના કરવામાં આવી છે. આ ભ્રાંતિ એવી તો દ્રઢ થઈ રહેલી છે કે અસત્ય છતાં તે પરમ સત્યપણાને પ્રાપ્ત થઈ ગયેલી છે. બાકી સત્ય તત્વ તો અત્યંત નિર્મળ છે. વસ્તુતઃ જોઈએ તો ચિદાકાશ રૂપ પરબ્રહ્મ યથાસ્થિતપણે રહ્યું છે, છતાં તે આ સર્વ દ્રશ્યના આકારે પ્રસરી રહેલું છે. બાકી કશો પણ દ્રશ્ય વર્ગ રહેલો જ નથી. તો પછી તેનું સ્મરણ કરનાર કે વિસ્મરણ કરનાર વળી કેવો જ હોય? પોતાના ચિન્મય સ્વરૂપના અજ્ઞાનને લીધે જગતમાં સત્યતા લાગે છે, પરંતુ જો ખરેખર તત્વજ્ઞાનનો ઉદય થાય તો અજ્ઞાન રૂપી આવરણ કરનારો કપાટ તરત ઉઘડી જાય છે. સર્વ દ્રશ્ય વર્ગ સહિત અજ્ઞાનનો બાદ થઈ જાય છે એટલે છેવટ એક ચિન્માત્ર તત્વ જ અવશેષ રહે છે. આથી પૃથ્વી આદિ કશું કોઈ પણ સ્થળે સંભવતું નથી અને જે કાંઈ દ્રષ્ટા કે દ્રશ્ય દેખાય છે તે પરમ મંગલમય નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. જેમ અરીસામાં બહારના બિંબને લીધે સામું પ્રતિબિંબ જોવામાં આવે છે તેમ ચિદાકાશની અંદર બિંબ વિના જ જગત પ્રતિબિંબ રૂપે પોતાની મેળે જ ભાષા કરે છે.
જેમ અરીસાની અંદર કૌંસમાં પ્રતિબિંબ રૂપે બિંબ દેખાય છે છતાં તે કાંઈ જ નથી, તેમ ચિદાકાશની અંદર જગત વિવર્ત રૂપે દેખાય છે છતાં તે કાંઈ જ નથી. જે કાંઈ શાસ્ત્ર સંબંધી વિચાર વડે સિદ્ધ થતું હોય અને જે પ્રમાણ વડે પણ સિદ્ધ હોય તે જ સત્ય કહેવાય. બાકી તો આભાસ માત્ર છે, તે કોઈ દિવસ થયેલ જ નથી. તો તે સત્ય ક્યાંથી જ હોય? કેટલીક વસ્તુઓ ભ્રમરૂપ છતાં અર્થને સાધી આપનાર તથા ક્રિયા કરી આપનાર થાય છે. જેમ કે સ્વપ્નમાં દેખાયેલી સુંદર સ્ત્રી ભ્રાંતિરૂપ છે છતાં તે શુક્રસ્રાવરૂપી ક્રિયાને સત્યપણે ઉત્પન્ન કરે છે અને પોતાના પ્રયોજનને સાધી આપે છે. કૌંસમાં જગતની ભ્રાંતિ વિશે પણ તેમ જ સમજવાનું છે. જે કાંઈ જગત દેહ આદિરૂપી ભ્રાંતિનો ભાસ થાય છે તે તો ચિદાત્માનો જ એક વિવર્ત છે અને તે પરમ ચિદાકાશ રૂપ છે. જો ખરેખર એમ જ છે તો પછી હું ક્યાં છું? જગતની શોભા પણ ક્યાં છે? તમે પણ ક્યાં છો? અને દ્રશ્યની પ્રતીતિ પણ ક્યાં છે? હે પ્રિય રામચંદ્રજી, મરી ગયા પછી પાછો પુનર્જન્મ થતો હોય તો કોનો નાશ થાય છે? મરી ગયા પછી જો પાછો જન્મ ન થતો હોય તો પણ જન્મ, જરા, મરણ, આદિ, વ્યાધિ આદિ પ્રપંચમાંથી છૂટવાથી શાંતિ છે અને પરમાનંદ રૂપ મોક્ષનો લાભ છે. એવી રીતે બંને પક્ષમાં તમારા જેવા ઉદાર બુદ્ધિવાળા અને જ્ઞાન દ્રષ્ટિ વડે કેવળ ચિન્માત્ર રૂપ થઈ રહેલા પુરુષને કશું પણ દુઃખ છે જ નહીં. મૂળ પુરુષને જે કાંઈ આ પ્રસંગમાં ભાસતું હોય તે તો તેના પોતાના જાણવામાં આવે એવું છે. અમે તે વાતને જાણી શકતા નથી. કેમ કે જે મત્સ્ય જાજવાની નદીના જળમાં રહેતો હોય તે જ તેના ચપળ તરંગોના સપાટાઓને જાણી શકે, બીજાનાથી તે જણાય નહીં. જેવી રીતે ચિદાકાશરૂપ આત્મા જ મનોરાજ્યમાં શાખાઓ, ઉપશાખાઓ, તેના ઉપરના ભાગો, પત્રો તથા ફળો ઇત્યાદિ રૂપી એક દેહને ધારણ કરી રહેલ સંકલ્પ વૃક્ષના રૂપે સ્ફુરે છે, તેવી જ રીતે તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં અંદર તથા બહાર સર્વ ઠેકાણે ચિદાકાશ હું, તમે તથા જગત ઇત્યાદિ સર્વના આકારે વિવર્ત રૂપે સ્ફુરે છે અને તે વસ્તુતઃ જોતા એક જ છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પરમાર્થ નિરૂપણ નામનો સર્ગ 99મો સમાપ્ત. સર્ગ 100મો. દેહાત્મવાદી પુરુષોને તત્વજ્ઞાન થવાની યુક્તિ. આ 100મા સર્ગમાં ચાર્વાકાદી દેહાત્મવાદીઓના મતમાં પ્રવિષ્ટ થયેલા પુરુષોની બુદ્ધિ પણ જેવી રીતે તત્વમાં ઉતરે તેવી યુક્તિ કહેવાશે. રામ બોલ્યા, હે મહારાજ, હું આપને જે પૂછું તે આપ ધ્યાન દઈ સાંભળો, પછી આપ તેનો ઉત્તર કહો. કેટલાક માને છે કે પોતાનું મૃત્યુ કંઈ પ્રથમથી પ્રત્યક્ષ હોઈ શકતું નથી અને ભસ્મ થઈ ગયેલા તથા સર્વ દુઃખની નિવૃત્તિ પામેલા દેહાત્માનું પાછું આવવું સી રીતે સંભવે? માટે જ્યાં સુધી જીવવું ત્યાં સુધી સુખથી જીવવું. આવો પક્ષ જેઓ સ્વીકારે છે તે ચાર્વાકાદીની દુઃખ શાંતિ માટે સંસારમાં શી યુક્તિ છે? વશિષ્ઠ બોલ્યા, પોતાનો અંતરાત્મા જે નિશ્ચયને અંદર અખંડિતપણે ગ્રહણ કરી લે છે તેવો જ અનુભવ તેને થાય છે. આ વાત સર્વજનને પ્રત્યક્ષ છે. જેમ નિર્વિકાર આકાશ સર્વત્ર રહેલું છે તેમ શાંત નિર્વિકાર ચિદાકાશ સર્વની અંદર રહેલું છે. તે જ પામર પ્રાણીઓની દ્રષ્ટિમાં દેહ આદિ દ્વૈત પ્રપંચ રૂપે ભાસે છે અને વેદાંત શાસ્ત્ર તથા વિદ્વાનોના અનુભવ વગેરેમાં એક અદ્વૈત રૂપે જણાય છે. કેમ કે ચિદાકાશ વિના બીજા પદાર્થોનો અત્યંત અસંભવ જ છે. સૃષ્ટિના આદિકાળમાં મહાપ્રલયની અંદર ચિદાકાશ વિના બીજું કશું પણ હોતું જ નથી. કારણના અભાવને લીધે કશું છે જ નહીં. એટલે સિદ્ધ જ છે કે આ બ્રહ્મ જ
સર્વત્ર પ્રસરી રહેલ છે. જો સમસ્ત વેદશાસ્ત્રના અર્થને અને મહાપ્રલય આદિને સ્વીકારતા નથી તેવા શાસ્ત્રને નહીં માનનારા મહામૂર્ખ પુરુષો અમારી દ્રષ્ટિમાં મુવા જેવા જ છે. જેમનું ચિત્ત સર્વ શાસ્ત્રથી અવિરુદ્ધ છે અને આ સર્વ બ્રહ્મરૂપ છે એવા તાત્વિક વિચાર વડે સંપૂર્ણપણે અનુભવાયું છે તેમને માટે પણ કૌંસમાં તેઓ કૃતકૃત્ય હોવાથી આ અમારો ઉપદેશ કથાનો પ્રસ્તાવ નથી. આ ઉપદેશ તો જિજ્ઞાસુ માટે છે. જેમનું ચિત્ત સર્વ શાસ્ત્રથી અવિરુદ્ધ છે અને આ સર્વ બ્રહ્મરૂપ છે એવા તાત્વિક વિચાર વડે સંપૂર્ણપણે અનુભવાયું છે તેમને માટે પણ કૌંસમાં તેઓ કૃતકૃત્ય હોવાથી આ અમારો ઉપદેશ કથાનો પ્રસંગ નથી. જેમનું ચિત્ત સર્વ શાસ્ત્રથી અવિરુદ્ધ છે અને આ સર્વ બ્રહ્મરૂપ છે એવા તાત્વિક વિચાર વડે સંપૂર્ણપણે અનુભવાયું છે તેમને માટે પણ કૌંસમાં તેઓ કૃતકૃત્ય હોવાથી આ અમારો ઉપદેશ કથાનો પ્રસંગ નથી. આ ઉપદેશ તો જિજ્ઞાસુ માટે છે. દેહ હો કિંવા ન હો પરંતુ નિરંતર અને નિત્ય એવું આત્મ ચૈતન્ય અંતઃકરણની અંદર વિવર્ત ભાવથી જેવા રૂપે સ્ફુરિત થાય છે તેવા રૂપે જ પુરુષ થઈ રહે છે. હે પ્રિય રામચંદ્રજી, જો જ્ઞાન સ્વરૂપ આત્મ ચૈતન્યમાંથી અંતઃકરણ રૂપ ઉપાધિના સંપર્કને લીધે હું દુઃખી છું એવું સ્ફુરણ ઉઠ્યું હોય છે તો તે પુરુષ દુઃખી છે. આત્મા પોતે આનંદરૂપ જ છે તો પણ જ્યાં સુધી પોતે દુઃખી છે એવા વિરુદ્ધ સંસ્કારનો દ્રઢ અધ્યાસ છે ત્યાં સુધી તે ખરેખર દુઃખી છે. પરંતુ જગત કેવળ ચિદાકાશનો એક વિવર્ત છે એવી ભાવના કરવામાં આવે છે તો સર્વ ચિદાકાશ રૂપ હોવાથી દુઃખપણાનું સ્ફુરણ શી રીતે થાય અને દુઃખનું જ્ઞાન પણ કોને થાય? જેમ આકાશને રજકણો સ્પર્શી શકે નહીં તેમ જ્ઞાનરૂપી તાત્વિક નિશ્ચયમાં જ પોતાના આત્માને સ્થિર રાખનારા પુરુષોને કશા પણ સુખ દુઃખ સ્પર્શી શકતા નથી. જેમ આકાશને રજકણો સ્પર્શી શકે નહીં તેમ જ્ઞાનરૂપી તાત્વિક નિશ્ચયમાં જ પોતાના આત્માને સ્થિર રાખનારા પુરુષોને કશા પણ સુખ દુઃખ સ્પર્શી શકતા નથી. અનુભવ સત્ય હો કિંવા અસત્ય હો પણ અનુભવ અનુસાર જ નિશ્ચય બંધાય છે. આ બાબત છેક બાળક સુધી સિદ્ધ છે તો તેનો કોણ નિષેધ કરી શકે અને શી રીતે નિષેધ કરી શકે? દેહ, પુરુષ કિંવા જીવ એ કશું પ્રત્યક્ષ ચૈતન્યથી જુદું જણાતું નથી. પ્રત્યક્ષ ચૈતન્ય જ આ સર્વરૂપ છે. તે જગતને જેવું સમજે છે તેવું તેની દ્રષ્ટિમાં થઈ રહે છે. એ પ્રત્યક્ષ ચૈતન્યને સત્ય માનો કિંવા ચાર્વાક મત પ્રમાણે અસત્ય માનો, પરંતુ આ દેહનો અનુભવ તે વડે થાય છે. જેમ સ્વપ્નની અંદર પાતાળમાં, આકાશમાં, જળમાં અને સ્વર્ગમાં સંકલ્પ માત્રથી એ ચિદાત્મા સ્વતંત્રપણે દેહનો અનુભવ કરે છે તેમ આ સ્થૂળ દેહનો તેનાથી જ અહીં અનુભવ થાય છે. પ્રત્યક્ષ ચૈતન્યને કૌંસમાં આસ્તિકોના મતને અનુસરનારા પ્રત્યક્ષ ચૈતન્યને સત્ય માનો અથવા નાસ્તિકોના મતને માનનારા અસત્ય માનો, પરંતુ તે જ આત્મા છે. તે પ્રત્યક્ષ ચૈતન્ય અંદર જે નિશ્ચય બાંધે તે તેવી ભાવના પ્રમાણે સત્ય છે. તે તેની ભાવના પ્રમાણે સત્ય છે. કૌંસમાં વ્યવહારમાં સત્યપણે કાર્ય કરી આપનાર થાય છે, એમાં કશો સંશય નથી. એ પ્રત્યક્ષ ચૈતન્ય વડે સર્વશાસ્ત્રનું પ્રમાણ સિદ્ધ થાય છે અને સર્વ સિદ્ધાંતોનો સિદ્ધાંત પણ તે જ છે એમ મારી બુદ્ધિમાં જણાય છે. પ્રત્યક્ષ ચૈતન્યમાં જે અવિદ્યા કૌંસમાં આરોપિત રૂપે રહેલી છે તે જ અવિવેક્યની દ્રષ્ટિમાં કૌંસમાં તેમની ભાવના પ્રમાણે દેહ આદિના આકારે પરિણામ પામી જાય તેવા રૂપે પ્રતીતિમાં આવે છે. અને તે તત્વજ્ઞાન રૂપે પરિણામ પામે
તો શુદ્ધ ચિદાકાશ રૂપ થઈ જઈ મોક્ષ રૂપી ઉત્તમ ફળ આપનાર થાય છે. દેહાદિના આકારે પરિણામ પામી જઈ સર્વ પ્રત્યક્ષ ચૈતન્ય વડે સર્વ શાસ્ત્રનું પ્રમાણ સિદ્ધ થાય છે અને સર્વ સિદ્ધાંતોનો સિદ્ધાંત પણ તે જ છે એમ મારી બુદ્ધિમાં જણાય છે. પ્રત્યક્ષ ચૈતન્યમાં જે અવિદ્યા કૌંસમાં આરોપિત રૂપે રહેલી છે તે જ અવિવેકીની દ્રષ્ટિમાં તેમની ભાવના પ્રમાણે દેહાદિના આકારે પરિણામ પામી જઈ તેવા રૂપે પ્રતીતિમાં આવે છે અને તે તત્વજ્ઞાન રૂપે પરિણામ પામે તો શુદ્ધ ચિદાકાશ રૂપ થઈ જઈ મોક્ષ રૂપી ઉત્તમ ફળ આપનાર થાય છે. એ અવિદ્યા પવિત્ર દેશ કાળ આદિમાં સ્નાન દાન આદિ ક્રિયા કરવાથી કે રસાયણ મંત્ર ઔષધ આદિ દ્રવ્યોથી કે વેદ શાસ્ત્રમાં નિરૂપણ કરેલ સ્વર્ગ પશુ પુત્ર આદિની એષણા કૌંસમાં ઈચ્છાના ભ્રમોથી કોઈ દિવસ વિશેષ રીતે તત્વજ્ઞાન થયા વિના શાંત થતી નથી. કદાચિત બીજા વડે એ અવિદ્યારૂપી શંકા ક્ષણવાર શાંત પડી જાય છે તો પણ તે પાછી તત્વજ્ઞાન ન હોય તો તરત આવિર્ભાવ પામે છે. જો એમ થયા કરે છે તો પછી તત્વજ્ઞાન વિના બીજા કશા ઉપાય વડે અને ક્યારે જીવનું એ અવિદ્યારૂપી દુઃખ શાંત થાય? અંદર રહેલું પ્રત્યક્ષ ચૈતન્ય જ મનુષ્યના જીવરૂપ છે અને તે જે દ્રઢ ભાવના બાંધે છે તે અનુસાર સુખી કે દુઃખી થાય છે એવો નિશ્ચય છે. પ્રત્યક્ષ ચૈતન્ય રૂપી આત્માનું જો અસ્તિત્વ છે અને તેનું ખરું સ્વરૂપ ઓળખવાથી બંધ ટળે છે તો તે તત્વવેતાઓને સંસારનો બંધ તોડવામાં શરણરૂપ છે. પ્રત્યક્ષ ચૈતન્ય રૂપી આત્માનું જો અસ્તિત્વ છે અને તેનું ખરું સ્વરૂપ ઓળખવાથી બંધ ટળે છે તો તે તત્વવેતાઓને સંસારનો બંધ તોડવામાં કારણરૂપ છે. પણ જો તે ન હોય તો જગતમાં શિલાના જેવા મૌનવાળું અંતપણું જ અવશેષ રહે છે. પુરુષ પ્રત્યક્ષ ચૈતન્ય રૂપ છે અને સ્વયં પ્રકાશ છે. તે પોતે જેમ નિદ્રા વડે પોતામાં જડપણાનો અનુભવ કરે છે તેમ એક જાતના અંધાપા જેવા અજ્ઞાન વડે કરીને આ જગત દેખે છે. જો સાક્ષીરૂપ પ્રત્યક્ષ ચૈતન્યનો અપલાપ કરવામાં આવે તો પછી સાક્ષીના અભાવને લીધે જગતની અંધાપા જેવી સ્થિતિ અવશેષ રહે. રામ બોલ્યા, હે મહારાજ, આ સંસારનો દિશામાં પણ ક્યાંય અંત નથી, નીચે કે ઉપર પણ તેને અંત નથી, તેમ જગતનો નાશ પણ નથી. જગત તો સદાકાળ છે જ. આમ જેણે જગતના અભાવની બુદ્ધિને તોડી દઈને તેના અસ્તિત્વની ભાવના કરી હોય તથા આ સર્વ વિજ્ઞાન ઘનરૂપ છે એવું જેને તત્વજ્ઞાન થયું ન હોય અને સર્વના નાશને ન દેખતા એ ન કદાચિત નિદસ્ય જગત, એ સાંખ્ય મત પ્રમાણે જેવું આ જગત દેખાય છે તેવું સદાકાળ સત્ય છે એમ જે જોતો હોય તેની આદિનો નાશ કરવાની શી યુક્તિ હશે? એ મારા સંશયને ફરીવાર મારા બોધની વૃદ્ધિ થવા માટે આપ નિવૃત્ત કરો. વશિષ્ઠ બોલ્યા, આ સંબંધમાં એક યોગ્ય ઉત્તર તો પ્રથમ જ અપાઈ ગયેલો છે. હવે બીજો ન્યાયોચિત ઉત્તર હું કહીશ, તે તમે સાંભળો. હે પુરુષોત્તમ રામચંદ્રજી, તમે ઉપર બતાવ્યા પ્રમાણેના નિશ્ચય વાળો જે પુરુષ કહ્યો તે જો કૌંસમાં તેના માનવા પ્રમાણે પોતે ચિદાભાસ રૂપ હોય તો ક્રમે કરીને તેને આત્મતત્વનો અનુભવ થાય છે. કેમ કે દેહ આદિ આકાર રૂપી ઉપાધિ માત્ર આભાસ રૂપ છે અને તેનો નાશ થતા તે પરમાત્મામાં મળી જાય છે. એટલે પછી તેને ચિત્તમાં દુઃખ લાવવાનો કશો પણ અવકાશ રહેતો નથી. એમાં જરા પણ સંશય નથી. કદાચિત તેના માનવા પ્રમાણે તે આતિવાહિક કૌંસમાં સૂક્ષ્મ દેહને આત્મારૂપ માનતો હોય અને તેને વિનાશથી રહિત ગણતો હોય તો પછી દુઃખનો અવકાશ જ ક્યાં રહે છે? કદાચિત તે પોતાના આત્માને
સ્થૂળ દેહરૂપ જ માનતો હોય તો તેના અવયવોનો વિભાગ થવારૂપી વિનાશ વગર વિચારે પણ અવશ્ય સિદ્ધ જ છે એવો નિશ્ચય છે. તો પછી તેમાં પણ દુઃખ લાવવાનો ક્યાં અવકાશ છે? જો કદાચિત પોતાના આત્માને તે શુદ્ધ ચિદ્રૂપ માનતો હોય તો મરી ગયા પછી તે વિદેહ મુક્ત થઈ જાય છે, એટલે તે ફરીવાર જન્મ મરણ આદિરૂપી સંસારને પ્રાપ્ત થતો નથી. તેથી તે દુઃખ રહિત તથા મુક્ત જ છે. જો કદાચિત તે પોતાના આત્માને અજ્ઞાનરૂપી આવરણ વડે યુક્ત સમજતો હોય તો જે જીવ ચૈતન્ય તત્વજ્ઞાન વડે શુદ્ધ થયેલ નથી તે સંસારના બીજનો નાશ ન થવાથી જન્મ મરણ આદિરૂપી સંસારને પામ્યા વિના રહેતું જ નથી. પરંતુ તેને પણ કોઈ જન્મમાં જ્ઞાનનો ઉદય થવાનો સંભવ છે. તેથી તેને મનમાં દુઃખિત રહેવાનો અવકાશ નથી. કદાચિત કોઈનો એવો જ નિશ્ચય હોય કે ચિદ્રૂપ આત્મા છે જ નહીં, તો પછી તે તેવી ભાવનાને લીધે પોતે પણ પાષાણના જેવો જડ કૌંસમાં વિશેષ જ્ઞાન વડે શૂન્ય હોય છે. મરણ પર્યંત દ્રઢ થઈ રહેલી તેવી ભાવનાને લીધે શરીર પડી ગયા પછી તેનું વિશેષ ચેતનપણું જતું રહે છે. તેની સ્થિતિ ગાઢ સુષુપ્તિના જેવી થઈ જાય છે અને તે તેવી દશાવાળા મરણને શ્રેયરૂપ કૌંસમાં સર્વ દુઃખનો છેડો લાવનાર માને છે. પણ તેને તત્વજ્ઞાન વડે મથતા નિરતિશય આનંદનો અનુભવ નથી, એમાં તેને શ્રેય જણાતું નથી કૌંસમાં, તો પછી તેને ઉપદેશ આપવાથી કાંઈ ફળ નથી. આ સર્વ ચિદ્રૂપ આત્માથી રહિત કેવળ જડ અને શૂન્યરૂપ છે એમ જે માનતો હોય તેને શુદ્ધ જ્ઞાનનો ઉદય થવાનો સંભવ જ નથી. આથી જ્યારે તે મરણને શરણ થાય છે ત્યારે તે પોતે પણ જડ શૂન્યરૂપ થઈ જઈ દુર્ભેદ્ય અંધકારમય સ્થિતિમાં જાય છે. જે ક્ષણિક વિજ્ઞાનવાદીઓ આ જગતને સ્વપ્નનગરની પેઠે ક્ષણિક વિજ્ઞાનમય માને છે તેઓ પોતે પણ તેવા જ ક્ષણિક વિજ્ઞાનમય થઈ રહે છે અને તેમનો પણ બીજાઓની પેઠે જ કૌંસમાં જગતને સ્થિર માનનારાઓની પેઠે જગત સંબંધી વ્યવહાર સિદ્ધ થાય છે. પંચ મહાભૂતોને કોઈ સ્થિર માનો અને કોઈ અસ્થિર માનો, પરંતુ તે બંને રીતે માનનારને જગતના સુખ દુઃખ આદિ વિચિત્ર વ્યવહારો પ્રાપ્ત થવામાં કશો અંતર નથી. પંચભૂતોને સ્થિર માનો કિંવા અસ્થિર માનો, પરંતુ સુખ દુઃખ તો બંને મતવાળાને સમાન જ છે. તત્વજ્ઞ પુરુષોની દ્રષ્ટિમાં પૃથ્વી આદિ પંચ મહાભૂતોની સ્થિરતા વિશે કે અસ્થિરતા વિશે કશો આગ્રહ હોતો નથી. તેમના મત પ્રમાણે પૃથ્વી આદિ ભૂતો ગમે તો ભલે સ્થિર હો કે ગમે તો ભલે અસ્થિર હો, પણ તે ચિદાકાશનો એક વિલાસ માત્ર જ છે અને જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી તે ચોબાજુ પ્રસરી રહેલ ભાસે છે. જીવ ચૈતન્યનું જડપણું અને ક્ષણિકપણું ઘટતું નથી, કેમ કે જો તે પોતે જડ અને ક્ષણિક હોય તો એ બંને ભાવનો પ્રથમ પોતે અનુભવ જ કરી શકે નહીં. એમ છતાં જેઓ તેના જડપણાનો અને ક્ષણિકપણાનો નિશ્ચય કરી લે છે તેવા મૂર્ખાઓ સાથે આપણે ભાષણ કરવાની પણ કાંઈ જરૂર નથી. જેઓ શરીરે ચિદ્રૂપ આત્મામાંથી કૌંસમાં વિવર્ત રૂપે ઉત્પન્ન થયેલ છે એમ માને છે તેઓ કૌંસમાં તેમની સમજણ વાસ્તવ હોવાથી ધન્ય છે. જેઓ જળ શરીરમાંથી ચિદ્રૂપ આત્માને ઉત્પન્ન થયેલું માને છે તેવા અધમ પુરુષોનું આપણે કાંઈ કામ નથી. અનેક પ્રકારના જીવોરૂપી બીજોનો સમૂહ વસ્તુતઃ જોતા ચિદ્રૂપ છે અને તે આકાશમાં ફરતા મચ્છરા આદિ જીવોના સમૂહની પેઠે તથા ક્યારા આદિમાં પુરાતા જળની પેઠે ઉપરના લોકોમાં, નીચેના લોકોમાં અને આડાઅવળા બીજા સ્થળોમાં ભમે છે. હિરણ્યગર્ભ અનેક જીવોરૂપી બીજોના સમૂહરૂપ છે અને તે જીવોની વાસના પ્રમાણે કલ્પના આદિકાળમાં વ્યષ્ટિ રૂપે અનેક બીજા જીવોને પોતાની અંદર કલ્પી લે છે. તે જીવો ક્રિયાઓમાં કર્તાપણાનો અભિનિવેશ રાખી તેમાં આસક્ત થઈ પોતે પોતામાં કર્તાપણાને અનુભવે છે અને સંસારમાં ભમે છે. જે જીવ જેવી દ્રઢ ભાવના કરે છે તે જીવ પોતે
ચિદ્રૂપ હોવાથી તત્કાળ ભાવનાના બળથી તેને પ્રાપ્ત થાય છે. આ વાત છેક બાળક સુધી નિર્વિવાદ રીતે સિદ્ધ છે. આકાશમાં જેમ ધુમાડાઓના વિચિત્ર ગોટાઓ જોવામાં આવે છે અને મહાસાગરમાં જેમ મોટા વિસ્તારવાળા જળના અનેક વિચિત્ર તરંગો જોવામાં આવે છે, તેમ ચિદાકાશની અંદર સંસારની અનેક વિચિત્ર ઘટનાઓ જોવામાં આવે છે. મનુષ્યને જેમ સ્વપ્નમાં ચિદાકાશ જ નગર રૂપે જોવામાં આવે છે, તેમ એ ચિદાકાશ સૃષ્ટિના આરંભકાળથી માંડી વિવત રૂપે આ જગત રૂપે થઈ રહેલ દેખાય છે. જેમ સ્વપ્નમાં દેખાતા નગરની સ્થિતિમાં એક ચિદાકાશ વિના બીજો કશા પણ સહકારી કારણ હોતા નથી, તેમજ પ્રથમ સૃષ્ટિના આરંભકાળમાં જગતની સ્થિતિ થવામાં ચિદાકાશ વિના બીજા જુદા પૃથ્વી આદિ પંચભૂતો હોતા જ નથી. સ્વપ્નનગરની અંદર તેના અવયવ રૂપે દેખાતા ઘરોની જે જુદા જુદા ખંડો રૂપી પૃથ્વી છે, તે જ આ જગત રૂપી સ્વપ્નમાં પુષ્ટતાને પ્રાપ્ત થઈ ગયેલી છે. આ સર્વ પ્રજા ચિદાકાશ રૂપ જ છે, તેમાં દ્વિત્વ કે એકત્વ કશું જ નથી. કેમ કે શુદ્ધ ચિદાકાશમાં વળી બીજી કલ્પના કેવી હોય? જે કાંઈ આ વિચિત્ર રૂપે ભાસે છે તે ચિદાકાશ જ છે. ત્રિવિધ તાપને મટાડવાથી અતિ શીતળ અને આનંદ ઉપજાવનારી ચિદાકાશ રૂપી ચંદ્રિકા જે કાંઈ પદાર્થોની પ્રતીતિ થવા રૂપી પ્રકાશને ઉત્પન્ન કરે છે, તેને લીધે જ આ જગત ખડું થયેલું ભાસે છે. પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં ને અંતે છેવટ પ્રલય સમયમાં આકાશની પેઠે સૃષ્ટિ આદિથી શૂન્ય સ્વરૂપે રહેનાર ચિદાકાશમાં જો કે આજે આપણને સૃષ્ટિ જોવામાં આવે છે, પણ તે ચિદાકાશ રૂપ જ છે. ચિદાત્મા બહિર્મુખ થાય છે એટલે તે સૃષ્ટિ ઉદય પામે છે, અને તે અંતર્મુખ થાય છે એટલે તે અસ્ત પામે છે. સત્ય ચિદ્રૂપ આત્મા જેને જેવી રીતે દ્રઢ નિશ્ચય વડે સમજે છે, તેનો તેને તેવી જ રીતનો અનુભવ થાય છે. જ્યારે આ સર્વ શરદ ઋતુના આકાશ જેવું સ્વચ્છ ચિદાકાશ રૂપ જ છે, તો પછી વળી તેમાં બીજું શું હોય? એમ સારી રીતે સમજી રહેલા અને પરમ પદમાં વિશ્રાંત થયેલા મહાત્માઓ ચિત્તને શાંત રાખી ચિદરૂપે વિદ્યમાન છતાં દ્રશ્ય રૂપે અવિદ્યમાન જેવા થઈ રહે છે. જ્યારે આ સર્વ શરદ ઋતુના આકાશ જેવું સ્વચ્છ ચિદાકાશ રૂપ જ છે, તો પછી વળી તેમાં બીજું શું હોય? એમ સારી રીતે સમજી રહેલા અને પરમ પદમાં વિશ્રાંત થયેલા મહાત્માઓ ચિત્તને શાંત રાખી ચિદરૂપે વિદ્યમાન છતાં દ્રશ્ય રૂપે અવિદ્યમાન જેવા થઈ રહે છે. માન અને મોહથી રહિત થઈ ગયેલા, સંગ દોષને જીતનારા અને પ્રાપ્ત થયેલા કાર્યો કરનારા તત્વજ્ઞ પુરુષો કાર્યમાં તથા વ્યવહાર દ્રષ્ટિમાં જાણે યંત્રના બનાવેલા પૂતળા હોય તેવા નિર્વિકાર રહે છે. શ્રી યોગ વાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નાસ્તિક્ય નિરાકરણ નામનો સર્ગ 100મો સમાપ્ત. માન અને મોહથી રહિત થઈ ગયેલા, સંગ દોષને જીતનારા અને પ્રાપ્ત થયેલા કાર્યો કરનારા તત્વજ્ઞ પુરુષો કાર્યમાં તથા વ્યવહાર દ્રષ્ટિમાં જાણે યંત્રના બનાવેલા પૂતળા હોય તેવા નિર્વિકાર રહે છે. શ્રી યોગ વાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નાસ્તિક્ય નિરાકરણ નામનો સર્ગ 100મો સમાપ્ત. સર્ગ 101મો તત્વજ્ઞ પુરુષોની અભય સ્થિતિ. આ 101મા સર્ગમાં તત્વજ્ઞ પુરુષો સર્વત્ર એક ચિન્મય તત્વને દેખે છે. તેનું તથા તેઓને ભયના કારણો જ ઉત્પન્ન નહીં થવાથી તેઓની અભય સ્થિતિ વિશેનું વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, પુરુષ પોતે ચિન્માત્ર છે,
ચિદ્રૂપ તત્વ વિવર્ત રૂપે આવા અનેક આકારે થઈ રહેલ છે, તો પછી ચિન્માત્ર સિવાય બીજું શું ઘટી શકે એમ છે? એ ચિન્માત્ર તત્વ નિર્મળ આકાશરૂપ છે અને દ્રષ્ટા તથા દ્રશ્ય એ બંને તેનો એક વિવર્ત છે. આમ જગત ચિન્માત્ર જ છે, તો તેમાં હોય તેમાં હે ત્યાગ બુદ્ધિ કે ઉપાધિ સ્વીકાર બુદ્ધિ ક્યાંથી હોય? જે લોકો બૃહસ્પતિએ રચેલા બુદ્ધ શાસ્ત્રને અનુસરનારા વિજ્ઞાનવાદીઓ છે, તેમના મતમાં ક્ષણિક વિજ્ઞાનથી જુદું જગત છે જ નહીં, તો પછી તેમના મત પ્રમાણે પણ રાગ દ્વેષનો કશો વિષય જ ન હોવાથી તેમનો પ્રસંગ જ ક્યાંથી આવે? પરંતુ તેમને ચિદાત્મા વિના બીજું શું સારરૂપ વાસ્તુ હશે કે તેઓ તેને નિત્ય નહીં માનતા હોય? એ પ્રિય રામચંદ્રજી, જગતરૂપી સ્વપ્ન ચિદાકાશનું જે વિવર્ત છે, તો તમે જ કહો કે તેની અંદર ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કે રાગદ્વેષ આદિ દોષો કેવા રૂપે રહી શકે? ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જ અમુક હોય છે. ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જ અમુક હોય છે, અમુક ધ્યેય છે, અમુક ધ્યેય છે અને અમુક ઉપાદેય છે. એ એટલે ત્યાજ્ય, ઉપાધિ એટલે ગ્રાહ્ય, એટલે ગ્રહણ ત્યાગ છે જ નહીં, કારણ કે આ બધું આભાસ માત્ર છે અને અનંત સુધી ચિદાકાશ જ છે. અને એમાં વિવર્ત એટલે આવો આભાસ, દ્રષ્ટા દ્રશ્ય પંચભૂત આવો આભાસ છે જ નહીં, એટલે ગ્રહણ ત્યાગ છે જ નહીં. એટલે જે ગ્રહણ ત્યાગ માનનારા છે એ આભાસ ભ્રાંતિમાં છે. એ અનંત સુધી ચિદાકાશ પ્રબુદ્ધ નથી અને અનંત ચિદાકાશ અનંત સુધી ચિદાકાશ રૂપે રહેલા નથી. એ ભ્રાંતિમાં ભમે છે, ભટકે છે. હેય અને ઉપાદેય, ત્યાજ્ય અને ગ્રાહ્ય હોય નહીં. હેય એટલે ત્યાજ્ય કાંઈ નથી, ગ્રાહ્ય કાંઈ નથી, કારણ કે આભાસ જ કાંઈ નથી. એટલે ગ્રહણ અને ત્યાગ, ત્યાગ અને ગ્રહણ નથી, ત્યાગ કરનાર ને ગ્રહણ કરનાર નથી, ત્યાગ કરવાની ને ગ્રહણ કરવાની વસ્તુ નથી. એટલે જે લોકો આ રીતે ગ્રહણ ને ત્યાગ માને છે, તો એ લોકો હજી આભાસ ભ્રાંતિમાં છે. એવી રીતે સમજે. હેય અને ઉપાદેય, ત્યાજ્ય અને ગ્રાહ્ય એટલે આખું અનંત સુધી ચિદાકાશ અને આખો અદ્રશ્ય રૂપી આભાસ કાંઈ નથી, પંચભૂત અને દ્રષ્ટા દ્રશ્ય. એટલે પછી એમાં શું ગ્રહણ અને શું ત્યાગ હોય? કોણ ગ્રહણ કરનાર ને કોણ ત્યાગ કરનાર? શું ગ્રહણ કરવાની વસ્તુ ને શું ત્યાગ કરવાની વસ્તુ? કાંઈ છે જ નહીં. અને આખું અનંત સુધી ચિદાકાશ જ છે. અને આ માત્ર એનું એક એનું સ્ફુરણ જ છે. જે મહાસાગરમાં જે જળ જ છે, પાણી છે, એ ચક્રી તરંગ ભેદ પરપડ રૂપે સ્ફુરે છે, એમ જે ચિદાકાશ રૂપી મહાસાગર છે એ જ ઈશ્વર, માયા, જીવ જગત આદિ એ ચક્રી તરંગ ભીમ પર પ્રધાન રૂપે સ્ફુરે છે. એમાં એ કાંઈ નથી, એ આભાસ માત્ર ભ્રાંતિ માત્ર છે, મિથ્યાને નાશવંત છે. એટલે એમાં કાંઈ ગ્રહણે નથી, કાંઈ ત્યાગે નથી. પણ જે લોકો ભ્રાંતિ થી રહેલા છે એ લોકોને એમ લાગે છે કે આ દ્રષ્ટા ને દ્રશ્ય અને પંચભૂત ને ગ્રહણ ને ત્યાગ ને, એટલે એ કાંઈ નથી ને ઉપાદેય કાંઈ નથી, ત્યાજ્ય ક્યાંય નથી ને ગ્રાહ્ય ક્યાંય નથી. એટલે ક્યાંય સંસારે નથી ને સંન્યાસે નથી, કારણ કે કાંઈ છે જ નહીં. અને અનંત સુધી ચિદાકાશ જ છે. જગત રૂપી સ્વપ્ન ચિદાકાશનું જે વિવર્ત છે, તો તમે જ કહો કે તેની અંદર ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કે રાગદ્વેષ આદિ દોષો કેવા રૂપે રહી શકે? ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જ અમુક હેય છે અને અમુક ઉપાદેય છે એવી કલ્પના કરી લે છે. પણ ખરું જોતા તેના નિર્મળ સ્વરૂપમાં એ સર્વ નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. એમ છે તો પછી તેમાં ઈષ્ટ અનિષ્ટ આદિ દ્રષ્ટિ વળી કેવી હોય? મનુષ્ય, દેવતા અને નાગ વગેરે ચિદ્રૂપ છે. સ્થાવર અને જંગમ એ બંને પણ ચિદ્રૂપ જ છે. વળી સમુદ્રમાં થતા તરંગો તથા ચકરીઓની પેઠે ભાવ અભાવ વગેરે સર્વપણે ચિદાકાશનો વિલાસ છે. જેને બધું અનંત સુધી ચિદાકાશ છે એવું જ્ઞાન છે ને એવા રહેલા છે, તો એને આ બધું પંચભૂત અને ઊંડ જગત દ્રષ્ટા દ્રષ્ટિ આ કાંઈ હોતું નથી. એટલે એને ગ્રહણ ત્યાગ કાંઈ હોતું નથી. એટલે જેનામાં અજ્ઞાન દ્રષ્ટિ હોય, અજ્ઞાનનો ભ્રમ હોય, એને એમ લાગે કે આ પણ બધા માણસ જેવા સામાન્ય માણસ છે ને આને પણ બધું દેખાતું હશે. તો એને હું કાંઈ ન હોય ને દ્રશ્ય કાંઈ ન હોય ને પંચભૂતે કાંઈ ન હોય ને ગ્રહણ ત્યાગે કાંઈ ન હોય અને અનંત સુધી ચિદાકાશ જ છે એ જ હોય. જે છે એ જ હોય અને નથી એ ન હોય, તો જ જ્ઞાન કહેવાય.
અને પછી છે ન હોય નથી એ હોય તો એ અજ્ઞાન કહેવાય. છે એ જ હોય અને નથી એ ન હોય તો જ જ્ઞાન કહેવાય, અને છે એ ન હોય અને નથી એ હોય તો અજ્ઞાન કહેવાય. ચિદાકાશ નથી એમ હોય અને આ પંચભૂતને હું ને જગત છે એવું હોય તો એ અજ્ઞાન કહેવાય. અને ચિદાકાશ જ છે, અનંત સુધી ચિદાકાશ જ છે, અને પંચભૂતને હું ને જગત આ નથી, કાંઈ નથી તો જ જ્ઞાન કહેવાય. છે એ નથી લાગે, નથી એ છે લાગે એમનામ અજ્ઞાન, અને છે એ છે લાગે, નથી એ નથી લાગે એમનામ જ્ઞાન. એ સમજાતા હે? અજ્ઞાની કેમ હેરાન છે? અજ્ઞાની કેમ હેરાન છે અને જ્ઞાની કેમ સ્વસ્થ છે અને અજ્ઞાની કેમ અસ્વસ્થ છે? કારણ કે અજ્ઞાનીને કાંઈ નથી એ કાંઈક લાગે છે, એટલે એને એ કાંઈ છે નહીં, એટલે કાંઈ મળતું નથી, એટલે અસ્વસ્થ છે. અને જ્ઞાનીને અનંત સદા ચિદાકાશ છે, એટલે એ તો પૂર્ણ છે, અખંડ સત ચૈતન્ય આનંદ છે, શાંતિ છે, એટલે સ્વસ્થ છે. એટલે કાંઈ નથી એટલે એની અસ્વસ્થતા નથી. અજ્ઞાનીને કાંઈ નથી એની અસ્વસ્થતા છે. અને જ્ઞાનીને જે સર્વસ્વ છે, બધું જ છે, પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, એટલે એની સ્વસ્થતા છે. કેવળ સ્વરૂપની સ્વસ્થતા છે, સમજે? એટલે આત્માની સ્વસ્થતા છે અને અનાત્માની અસ્વસ્થતા છે. આ બધું દેહ ને હું ને જગત કાંઈ શાંતિ નથી. પણ ન હોય એમાં શાંતિ એની હોય ને છે તો કે મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. મહાચિદાકાશ સ્વસમેધ્ય સહજ વિકલ્પ. અને મહાચિદાકાશ સબ कुछ है, मैं कुछ नहीं है. મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. પછી મહાચિદાકાશ જ છે એટલે પરમ શાંતિ જ હોય ને, પરમ કૈવલ્ય જ છે, પરમ શાંતિ જ હોય ને. અને પછી જે ભ્રાંતિ કાંઈ નથી, પંચભૂત ને હું ને જગત દ્રષ્ટા છે, શાંતિ ક્યાંથી હોય? કાંઈ ન હોય એવી ભ્રાંતિ હોય એટલે શાંતિ ન હોય. અને બધું જ છે એ છે, પરમ સત્ય, પરમ તત્વ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એટલે અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ. એટલે શાંતિ है सब कुछ है, शांति नहीं कुछ नहीं. આ યોગ વાસિષ્ઠને સરળ શ્રવણ એને પ્રકાશથી સાંભળો તો બધું ચિદાકાશ જ છે, અને અનંત સુધી ચિદાકાશ છે, અને અનંત શાંતિ છે. અનંત સ્વચ્છમાં ચિદાકાશ, અનંત શાંતિ. પછી ભ્રાંતિ હોય, ચંચળતા ભ્રાંતિ, હું આ છું, એને કાંઈ એ અંદર આવી જ ગયું બધું. અજ્ઞાનીને કાંઈ જ્ઞાન ન થઈ શકે. એને અજ્ઞાન જ સાચું લાગતું હોય તો પછી જ્ઞાન ન થઈ શકે. અને જ્ઞાન જ સાચું છે તો પછી પૂર્ણ જ. આવું સીધી વાત છે. આવું જે ચિત્રૂપ તત્વ છે, ચૈતન્ય છે, તો એ ચૈતન્ય છે એમાં કાંઈ કલ્પના નથી. અને ચૈતન્ય આકાશ જેવું અનંત અને સ્વચ્છ છે, એટલે અનંત સુધી ચિદાકાશ છે. તો એમાં તો કોઈ કલ્પના નથી, એટલે કલ્પનાનું કોઈ દુઃખ નથી અને કોઈ અશાંતિ નથી. અને અનંત સુધી ચિદાકાશ છે એ પરમ આનંદ ને પરમ શાંતિ. મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ. હવે આ સત્શાસ્ત્રથી અને સદગુરુથી ગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ રમારમ એટલે એકદમ જેને કહેવાય ને આની ઉપર કાંઈ નથી. અને વસિષ્ઠ સદગુરુ એના ઉપર કાંઈ નથી. પછી માણસને જો શ્રદ્ધા ન હોય ને કે નકામું, એટલે એ માણસ એવું. આ કંઈ પશુ પક્ષી માટે નથી, જે સમજે એના માટે નથી. ન સમજે એટલે પછી આવું કાંઈ ન કહેવાય. અને સમજવાનું નથી. પછી આટલો ચોખ્ખો ખુલ્લો પ્રકાશ હોય કે આ ભાઈ આખો પ્રકાશ છે, અને પ્રકાશ જ જણાય છે, ભ્રાંતિ કાંઈ જણાય નહીં, કોઈ મિથ્યાને નાશવંત કાંઈ જણાય નહીં, એ કાંઈ મોજા ન જણાય, મહાસાગર જ જણાય એવું. અને આકાશ જ જણાય કે આકાશમાં જે બધું દ્રશ્ય દેખાય છે ન જણાય, કારણ કે દ્રશ્ય તો મિથ્યા નાશવંત છે, આકાશ તો એકદમ સદા એક રૂપ છે, આખું એક જ. એવી રીતે આખો પ્રકાશ છે, ચિદાકાશ છે, એ પ્રકાશ આખો જણાય છે. પ્રકાશમાં જે કાંઈ નથી, મિથ્યા છે, નાશવંત છે, ત્યાં જ પકડી રાખે, ત્યાં જ અખ્યાસ રાખે, હું મારું રાખે, નકામું, એને કાંઈ નહીં. એટલે કોઈ માણસ છે એ ચિદાકાશ વેરીફાઈ કરવા જાય તો પછી એટલું પડે, પછી કાંઈ નહીં, દુઃખી થઈ મરી જાય. એટલે આમાં સ્પર્ધા ન હોય અને અહમ રાખવાનું ન હોય કે આઈ એમ સમથિંગ, અમારી બુદ્ધિ છે અને અમારી ચંચળતા ભ્રાંતિ છે, અમારી વાસના છે, અમારી
અમારો રાગ છે ને મોહ છે ને આસક્તિ છે, તો આવું બધું અહંકાર અભિમાન રાખવાનું ન હોય. અને હું નથી એ ક્લિયર જ છે કે હું નહોતો જન્મ્યો એટલે નથી, મરી ગયો એટલે નથી, તો અત્યારે નથી. અને માં ચિદાકાશ છે, અનાદિ અનંત. ચિદાકાશ એકી અદ્વિતીય અનાદિ અનંત એટલે છે અને છે. પછી એમ થાય છે હું નથી તો શૂન્ય છું? ના, શૂન્ય ક્યાં છે? આખું અનંત સુધી ચિદાકાશ છે એ આખું પૂર્ણ છે. શૂન્ય ક્યાં છે? શૂન્ય તો છે જ નહીં. એ જે ભ્રમ છે, કલ્પના છે, ભ્રમ છે, મોહ છે, અવિવેક અવિચાર છે, અવિદ્યા જ્ઞાન માયા છે, તર્ક સંશય શંકા છે, વેમ અંધશ્રદ્ધા છે, એ બધું શૂન્ય છે. નથી એ શૂન્ય છે, અને નથી એ ભ્રમ રાખવો છે, અને એને પાછું પૂર્ણ કેવું છે? એ બે ક્યાંથી અંધારામાં રહેવું છે અને એમાં પ્રકાશ માનવો છે. એ તો પ્રકાશ છે જ, અને અંધકાર છે જ નહીં, અને પ્રકાશ પૂર્ણ જ છે, અને અંધકાર માટે જગ્યા જ નથી. એટલે એવી રીતે ચિદાકાશ પૂર્ણ જ છે, અને અજ્ઞાનના ભ્રમ માટે, અહમના ભ્રમ માટે, દ્રશ્યના ભ્રમ માટે, પંચભૂતના ભ્રમ માટે જગ્યા જ નથી. આખો પ્રકાશ જ છે ચિદાકાશ. આવું સીધું નથી, આવું સહજ. ચિદ્રૂપ આત્મા ન હોય તો જાગૃત કેવી રીતે પાસે, સ્વપ્ન કેવી રીતે પાસે, સુષુપ્તિ કેવી રીતે પાસે, પંચભૂત કેવી રીતે પાસે, જીવ જગત કેવી રીતે પાસે, દ્રષ્ટાદ્રષ્ટિ કેવી રીતે પાસે? એટલે ચિદ્રૂપ આત્મા જ છે, અને એમાં બીજી કોઈ કલ્પના જ નથી, માટે બીજું કોઈ પંચભૂત કે દ્રષ્ટા દ્રશ્ય જ નથી. ચિદ્રૂપ આત્મા છે એટલે બધું ભાષે છે, અને ચિદ્રૂપ આત્મા પોતે જ છે, એ બીજું નથી. અને બીજું એમાં બીજું ભાષે તે કોઈ કલ્પના પણ કાંઈ નથી. એટલે ખોટી કલ્પના રાખે પોતે ચિદ્રૂપ આત્મા છે, અને પોતામાં નથી એવી પંચભૂતની અને દ્રષ્ટા દ્રશ્યની ખોટી કલ્પના રાખે તો ક્યાંથી ઠેકાણું પડે? શાંતિ ક્યાંથી થાય? અને પોતે ચિદ્રૂપ આત્મા છે તો પોતામાં જુએ તો કોઈ પંચભૂતે ન દેખાય ને કોઈ દ્રષ્ટા દ્રશ્ય ન દેખાય, કાંઈ ન દેખાય. અને પરમ કૈવલ્ય જ છે, અને પરમ શાંતિ. એ ચિદ્રૂપ આત્મા છે એ નિર્મળ આકાશ જેવો જ છે, અનંત નિર્મળ છે, નિરાકાર છે, નિર્વિકાર છે, અને આકાશ જેવો જ છે, અનંત. એટલે અનંત સ્વચ્છ માચિદાકાશ અનંત શાંતિ હૈ. પછી એમાં પછી કલ્પના ક્યાંથી આવી? એમાં કોઈ આભાસ, આકાર, વિકાર ક્યાંથી લાવો? તો ખોટી કલ્પના, ભ્રાંતિ, મોહ, પોતે દુઃખી થાવ. એટલે એમાં દેહાદ્યાસ હોય ને એને એમાં ખબર ન પડે, અને ખબર પડી જાય કે દેહ કાંઈ નથી. સ્થૂળ સૂક્ષ્મ કારણ આખો ત્રણેય દેહ. આ સ્થૂળ જે પંચભૂત છે, સપ્તધાતુ છે, સૂક્ષ્મ પાંચ કર્મ છે, પાંચ જ્ઞાનેન્દ્રિય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, પાંચ પ્રાણ છે, અને કારણ અવિદ્યા છે, કાંઈ નથી. એમાં પૃથ્વી ચિદાભાસ છે, અમૃત જીવ, એ કાંઈ નથી. અને આખું આકાશ જેવું નિર્મળ અનંત ચિદાકાશ છે. તો પછી બેડો પાર. આવું સરળતા સાંભળો ક્યાં નહીં મળે કે કેટલું એને કેટલા એમ કે કેટલું બધું એને. જો તમે જન્મને માનતા હો તો કેટલા જન્મોના પુણ્યો હોય તો એને આ વસિતને પ્રકાશથી સાંભળવા અને સાચો પ્રકાશ મળે, અને સાચો પ્રકાશ થાય પછી એના જન્મ મરણના સંસાર ચક્રને આ બધું આવાગમન કાંઈ રહે નહીં. આ જન્મ મરણના ફેરા ન રહે. અને જો પ્રકાશ ન રહે ને, આ પ્રકાશથી જ પ્રકાશ રહેવાય. કંઈ અજ્ઞાનથી કાંઈ પ્રકાશ ના, આ બધું અજ્ઞાન છે. હું છું, આ પંચભૂત છે, અને આમ દ્રષ્ટા દ્રશ્ય છે, એવી રીતે જ્ઞાન ન થાય કોઈ દિવસ. નથી એનાથી જ્ઞાન ન થાય, પ્રકાશથી જ પ્રકાશ થાય, એવી રીતે. હું ચિદાકાશ રૂપ છું, તમે ચિદાકાશ રૂપ છો, અને મનુષ્યો પણ ચિદાકાશ રૂપ છે. આપણે કોઈ દિવસ મળતા નથી, કેમ કે ચિદાકાશ ક્યારે મરેલ છે? એ વિશાળ નેત્રવાળા રામચંદ્રજી, ચિદાકાશ પોતે સાક્ષી ચૈતન્ય રૂપ કહેવાય છે. તેનાથી જુદું દ્રશ્ય જ નથી. તે પોતે ચિદ્રૂપ હોવાથી વિવર્ત ભાવથી દ્રશ્યરૂપ થઈ રહેલ છે. માટે દ્વિત્વ એકત્વ પણ ક્યાં રહ્યા છે? જો એમ છે તો પછી ચિદાકાશ વિના બીજી નિત્ય હોય એવી કઈ વસ્તુ છે? આ તમે જ મને કહો. જો તે મરી જતું હોય તો પછી આજે આપણે જેટલી રીતે અનંત ભ્રાંતિ થતી હોય તો એટલી રીતે વસિષ્ઠ અનંત રીતે પ્રકાશ કરે છે. એક એક ભ્રાંતિને ત્યાં ચિદાકાશ દેખાડે છે. આ ભ્રાંતિ નથી, ચિદાકાશ છે. અને ચિદાકાશ છે એટલે ભ્રાંતિ માત્ર દેખાય છે, પણ ચિદાકાશમાં કોઈ ભ્રાંતિ નથી.
બીજી ભ્રાંતિ લે, ત્રીજી ભ્રાંતિ લે, અનેક ભ્રાંતિ લો, તો કોઈ ભ્રાંતિને સાફ કરવામાં વસેટનો પ્રકાશ બાકી રાખતો નથી. એટલે મને આ દેખાય છે તો હું દેખાય છે તો એ કોણ દેખાય છે? ચિદાકાશ છે એ ભ્રાંતિથી હું આ છું દેખાય છે. ચિદાકાશ છે એ ભ્રાંતિથી આ જગત છે એ દેખાય છે. ચિદાકાશ છે એ ભ્રાંતિથી જન્મ જીવન મૃત્યુ દેખાય છે. ચિદાકાશ છે ભ્રાંતિથી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ દેખાય છે. ચિદાકાશ ભ્રાંતિથી જન્મ એ સૃષ્ટિ સ્થિતિ પ્રલય દેખાય છે. ચિદાકાશ ભ્રાંતિથી આ અનેક નામરૂપ દેખાય છે. પણ ચિદાકાશમાં કોઈ ભ્રાંતિ નથી, એટલે કાંઈ દેખાતું નથી. એટલે આ યોગ વચ્ચે એવું છે કે પૃથ્વીમાં પહેલો માણસ થયો હોય અને પ્રલય વખતે છેલ્લો માણસ મરી જાય તો ત્યાં સુધી બધાના મગજમાં ચિત્તમાં જે અનેક અનંત ભ્રાંતિ થઈ હોય તો એકે ભ્રાંતિ એ ચિદાકાશ જ છે. આખું આકાશ જેવું નિર્મળ અનંત એ સ્વચ્છ એ ચિદાકાશ અનંત શાંતિ છે. અને આ કોઈ ભ્રાંતિ એમાં કાંઈ છે જ નહીં. કેમ કે મહાસાગરમાં અનંત મોજા ઉત્પન્ન થાય છે, લીન થાય છે, અનંત ચક્રી તરંગ ફીણ પરપોડા ઉત્પન્ન થાય છે, લીન થાય એ કાંઈ થતું નથી. અને અનંત મહાસાગર જ છે, નિરાકાર અને એકરસ. એવી રીતે એટલે અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ આ જ છે. એ કેવી રીતે દેખાય છે? તો જે હોય એ દેખાય. પ્રકાશ છે એ ચિદાકાશ છે, પ્રકાશ ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એટલે હોય એ દેખાય, પછી ન હોય ન દેખાય. પણ ભ્રાંતિ હોય એટલે એમ લાગે કે ન હોય દેખાય છે. એ ભ્રાંતિ દેખાય છે, એ ચિદાકાશ દેખાતું નથી. ચિદાકાશ દેખાય તો પછી ભ્રાંતિ એમાં છે જ નહીં, એટલે દેખાતી નથી. એટલે પંચભૂત છે ભ્રાંતિ છે, દ્રષ્ટા દ્રષ્ટિ છે ભ્રાંતિ છે. અને ચિદાકાશ તો આકાશ જેવું નિર્મળ છે, અનંત નિરાકાર છે, નિર્વિકાર છે. એવું એક અનાદિ અનંત છે. એમાં આદિ મધ્યાંત નથી. એમાં આ બધું નથી. આવું જન્મ વિકાર નાશ ને આકાર વિકાર આવું કશું જ છે સમજતી વ્યક્તિને. કશું માયાકાર ચિત્તાકાર સૂતાકાર બધા અજ્ઞાની સમજાવવા મળે. બાકી આ કોઈ જરૂર જ નથી. એમ સમજી જાય કે બસ બધું નિર્મળ આકાશ જેવું નિર્મળ બધું અનંત અને શુદ્ધ ચિદાકાશ જ છે. અને પરમ કૈવલ્ય છે, પરમ શાંતિ છે, પરમ આનંદ. તે પોતે ચિદ્રૂપ હોવાથી વિવર ભાવથી દ્રશ્યરૂપ થઈ રહેલ છે, માટે દ્વિત્વ એકત્વ પણ ત્યાં રહ્યા છે. જો એમ છે તો પછી ચિદાકાશ વિના બીજી નિત્ય હોય એવી કઈ વસ્તુ છે? આ તમે જ મને કહો. જો તે મરી જતું હોય તો પછી આજે આપણે જે સર્વ બેઠા છીએ તે ક્યાંથી હોઈએ? બૌદ્ધ આદિ અને ચાર્વાક આદિ વાદીઓ ચિદાકાશને છોડી દઈ બીજા રૂપ હોય તો તમે કહો. પરોક્ષ રીતે સમજાયું. પરોક્ષ કહેવાય કે આપણે છીએ તો ચિદાકાશ છે એટલે આપણે છીએ. પણ ચિદાકાશમાં આપણી ભ્રાંતિ નથી. આ જગત પાસે છે એટલે ચિદાકાશ છે, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. તો ચિદાકાશ છે એટલે જગત પાસે છે. પણ ચિદાકાશમાં જગત ભ્રાંતિ નથી, અહમ ભ્રાંતિ નથી, પંચભૂત ભ્રાંતિ નથી, દ્રષ્ટા દ્રશ્ય ભ્રાંતિ નથી, અને ઉત્પત્તિ લય ભ્રાંતિ નથી. અને ચિદાકાશ છે એ આદિ મધ્યાંત રહિત છે, જન્મ વિકારનાશ રહિત છે, આભાસાકાર વિકાર રહિત છે, ભેદાભેદ રહિત છે, એ સમષ્ટિ વ્યક્તિ રહિત છે, કારણ કાર્ય રહિત છે, કારણ સૂક્ષ્મ સ્થૂળ રહિત છે. કોઈ કલ્પના નથી, કોઈ ભ્રમ નથી, કોઈ મોહ નથી, અને કોઈ અવિવેક વિચાર નથી, કોઈ અવિદ્યા જ્ઞાન માયા નથી, કોઈ તર્ક સંશય શંકા નથી, કોઈ વહેમાન શ્રદ્ધા નથી. અને આકાશ જેવું નિર્મળ એટલે અનંત અને નિરાકાર નિર્વિકાર અને નિરંજન અને નિર્દોષ જે ચિદાકાશ આપણે છીએ. એવી રીતે જે ચિદાકાશ બતાવ્યું તો ચિદાકાશ છે એટલે આપણે છીએ. પણ ચિદાકાશમાં આપણે એવી ભ્રાંતિ નથી. આપણે એવી ભ્રાંતિ નથી. ચિદાકાશ છે, ચિદાકાશ છે, અનંત સ્વચ્છમાં ચિદાકાશ અનંત શાંતિ. ક્લિયર થઈ ગયો? નવા આવ્યો તો બધું પ્રસાદ આપી દો બધા.
આપણને ગમે એટલી ચંચળતા ભ્રાંતિ હોય, આવી જે વાતના સંકલ્પ હોય ને અમૃત જીવન બધું હોય, સ્ત્રી પુરુષ બધું હોય, આ ધન ને નો ધન ને બધું હોય, ભોગવણ ને ન ભોગવણ બધું, તો આનાથી કેટલું આમ આપણને રાહત થાય સાંભળીએ. આ પ્રકાશ છે ને એ પૂર્ણ શાંતિ વાળો છે. એટલે જે ચંચળતા ભ્રાંતિ હોય ને એ અભ્યાસ ગમે તે હોય, ચંચળતા ભ્રાંતિ ગમે તેવી લાગતી હોય, પણ એ આ પ્રકાશમાં કાંઈ નથી, એ ક્લિયર. ખ્યાલ આવે સંપૂર્ણ લાભ થાય. શું ભલે ગમે એવી આપણને ચંચળતા ભ્રાંતિ હોય, આવી જ્યાં વાસનાનો સંકલ્પ હોય, હું જીવ છું ને જગત કે પુરુષ છે સ્ત્રી છે ધન છે નથી હું છું બધું આવે છે ત્યાં હંમેશા સમજાય તો કેટલી રાહત થાય. जानना चैतन्य ही सब कुछ है, चिदाकाश ही सब कुछ है. એમ અંદર નેચરલ અને નોર્મલ જો પ્રકાશ આનંદ ને શાંતિ અનુભવાતા હોય તો ગણે, ખાલી બોલતા હોય તો ના ગણે. અંદર એમ કે અંદર સહજ કે अनंत प्रकाश अनंत आनंद अनंत शांति ऐसा अनुभूति रहती हो, प्रैक्टिकल है ना, खाली बोलते ना हो तो ऐसा समझ लेने का कि तो प्रकाश से सुना है. खाली शब्द बुद्धि से सुना होगा तो खाली बोलता होगा, और प्रकाश से सुना होगा तो प्रकाश रहा होगा तो अनंत प्रकाश है, अनंत आनंद है, अनंत शांति है. वो परम वास्तविकता और परम अनुभूति रहेगी, परम स्थिति रहेगी, परम स्थिति. ऐसा नहीं, और ऐसा है ना. और क्या फिर यदि ये नहीं तो फिर दूसरा क्या है? भ्रांति क्या है? कल्पना क्या है? मोह क्या है? अविवेक अविचार क्या है? अविद्या क्या है? माया क्या है? कल्प संशय शंका क्या है? वे मन श्रद्धा क्या है? कुछ नहीं, अरे कुछ नहीं. अपनी मिथ्या भ्रांति में भटक के मरना हो गया. और ये है यदि प्रकाश से सुना है तो प्रकाश तो है ही, प्रकाश से ही प्रकाश जाना जाता है. तो ये प्रकाश है, तो प्रकाश जाना जाता है तो फिर अंधकार नहीं है, अज्ञान अंधकार नहीं है. अज्ञान अंधकार नहीं है तो फिर पंच भूत में दृष्टा दर्शन कुछ नहीं है कि नहीं? क्लियर है क्या? हाँ, अनंत प्रकाश, अनंत आनंद, अनंत सारा अनंत प्रकाश ही सारा अनंत प्रकाश है कि नहीं?
सीधा जाना है उसको सीधा जाना है। सीधा कर्म में जन्म विकर्म नहीं है। सीधा कर्म से जन्म विकर्म देखा जाता है। सीधा कर्म में जन्म विकर्म नहीं है, सीधा कर सकता है वो जन्म विकर्म। सीधा जाने के जन्म विकर्म है वो सीधा करता है। उसको सीधा जाना है, सीधा करते और जन्म विकर्म है ना? उल्टा जाना है उसको सीधा जाना है। जब ये माना कि मैं उल्टा जाना है, सीधा करते मैं और जरूर जाना जाता है, सीधा करते मैं और जरूर नहीं है, सीधा करते मैं और सीधा जाना है तो है उसको जाना नहीं है, उसको नहीं है ना? उल्टा जाना है उसको सीधा जाना है। ये है ऐसा जाना, ये उल्टा जाना है। सीधा काल से ये दिखता है और सीधा काल से ये नहीं है, इससे सीधा काल से और ये नहीं है तो ये सीधा जाना है को जाना, वो सीधा जाना नहीं है को मानना, वो उल्टा जाना। सीधा नहीं है, सीधा है।